તો જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું ફરીથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે આવી ગયા છે ખેતરમાં. બધા પૂરિયા ભેગા કરતા હતા અમે, એટલે તો હું જાઉં છું ઘેર ટિફિન લેવા. તો આપણે ઘેર ટિફિન લઈ જોઈ લો, આપણે આજુબાજુ આવું છે ખેતરે, અને આ ઘર છે ખેતરમાં, અને આપણી ન્યારે બહુ હેવી છે. જોઈ લો આટલે, તમે જોઈ લો. તો મિત્રો આપણે હવે પછી જઈએ ઘેર. અને આજે આપણે નિહાળથી વહેલા ઘેર નાહી આવ્યા છીએ, કારણ કે ખેતરમાં કામ હતું એટલે આપણે વહેલા ઘેર આવી જતા. અને આપણી બાઇક છે પેલી બાજુ છે એક આગળ. અને મિત્રો આજે બાકી કામ કરીને થાકી જશે, બાકી બહુ કામ હતું ખેતરમાં, એટલે આજે સ્કૂલથી વહેલા આવી જશે. હજુ સ્કૂલના કપડાં જ નહીં બદલે એટલા માટે. તો મિત્રો આપણે હવે થોડીક વાર રહીને મળીશું, તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જય માતાજી મિત્રો, આજે ફરી આપણે જમીન બમીન મળી જશે. અને અત્યારે આપણે ઘેર જઈએ છીએ ટિફિન એવું બધું મેળવા, અને પછી આપણે ચા લઈને ઘેર જવાનું છે. અને આટલામાં નોરવા છે, નોરવા તમને બતાવું હા વિડીયોમાં, જોજો ચોક નાહી ના જવા હોય તો સારું. તો મિત્રો આ વાડમાં નોરવા આપણે જોયા હતા આપણે, પણ અત્યારે નોરવા કંઈક મતલબ ગાયબ થઈ જશે, એટલે નોરવા નહીં બતાવી શકું, નકર નોરવા તમને બતાવત. ને જોઈ લો આ બાજુ બધી ડાંગર જ છે, મોસ્ટ ઓફ આ બાજુ બધી અમારી બાજુ મોસ્ટ ઓફ બધા ડાંગર જ કરે છે. અને શિયાળામાં ઉનાળો ગણો કે શિયાળા ગણો ત્યારે આપણે ઘઉં હોય કે નકર ડાંગર કરીએ છીએ, બાકી કોઈ બીજી બધી વસ્તુ આપણે કરતા નહીં શાકભાજી એવું. હવે આપણે જઈએ ઘેર, અને ગજબ થઈ જશે. અને અત્યારે આપણે ગજબ થઈ ગયો, કારણ કે આપણા બાઇકની ચાવી ખેતરમાં ખોવાઈ જઈ છે, એટલે આપણે બાઇકનો પોઈન્ટ પાડવા જોજો આપણે દેશી જુગાડ લગાય. હા તો મિત્રો આપણને તાર મળી જ જશે. તો મિત્રો તાર મળી જશે, આપણે જો પોઈન્ટ પાડી દઈએ. અરે ભાઈ પડી જાય તો સારું પોઈન્ટ. તો મિત્રો આપણે પોઈન્ટ પડી જ જશે. હવે આપણે હવે જઈએ ઘેર. તો મિત્રો આપણે બાઇક ચાલુ કરી દીધી છે, અને હવે આપણે જઈશું ઘેર. આપણે ફોન સ્ટેન્ડ તો ગોઠવી દઈએ, કારણ કે ફોન પડી ના જાય ચાલુ બાઇકમાં આપણે. તો મિત્રો આપણે આવી જશે બાકી ફાઇનલી સોસાયટીમાં, અને આપણે જઈશું ઘેર બાઇક પાડી. અને આપણા બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાઈ જશો. અને આપણી બાજુ જો તમે સવારની રસ્તાની આપણે વાત કરીએ, આપણી બાજુ રસ્તો બહુ હેવી જ છે બાકી. અને આપણી બે ભેંસો પાડીઓ ચરસ આ બાજુ. આપણે હવે આવી જશે ક્યારે, અને થોડી વાર રહીને મળી જય માતાજી. તો મિત્રો કારણ કે હવે આપણે બાઇકમાં ફોન સેટ કર્યો હતો અને વિડીયો બંધ થઈ જતો, એટલા માટે આપણે જઈશું હવે ઘેર, કારણ કે ભેંસોને મતલબ પાણી પાવાનું છે આપણે. અને આપણે પાછા ફરી આપણે ચાલુ બાઇકમાં બ્લોગ ઉતારીએ છીએ. હવે શાંતિ બાઇક જવા જવું પડશે, ને પડીએ અને આપણી ન્યાડ ખરાબ છે. અને જોઈ લો આજુબાજુ લીલો, અને આવા જ આજુબાજુ લીલોતરી છે. અને પાછા કૃપા નાખા ટૂંક જ સમયમાં આપણે બલોલી જઈશું. બલોલી જઈશું હનુમાન દાદા મંદિરે શનિવાર. ફોન ઘરે ફ્રી હોય તો ભાઈ બ્લોગ ઉતારે, ને બાકી ના ઉતારે. તો મારા બ્લોગ તમને ગમતા જશે. બાકી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કે જેથી આપણા 300 સબસ્ક્રાઈબર જલ્દીથી પૂરા થઈ જાય, કારણ કે આપણી નિયાર બહુ થઈ છે, એટલા માટે વિડીયો ઉતારવાની નવું જોખમી છે. જોજો આપણે જઈએ તો
જય માતાજી મિત્રો, હવે આપણે જઈએ છીએ, જમી બમી લીધું છે આપણે ખેતર, અને આપણે જઈએ છીએ હવે ઘેર. હવે આપણે ઘેર જઈએ છીએ, થોડુંક કામ છે એટલા માટે. તો જય માતાજી મિત્રો, આપણે હવે આવી જશે ઘેરથી ભાત લઈને ખેતરમાં ના જઈએ છીએ આપણે જમવાનું છે તે જગ્યાએ. અને પાછી આ યાર તો જો હેડવાની જગ્યા, પણ આપણે રસ્તો બનાવી દીધો છે આ બાજુ, જોઈ લો ના મિત્રો. બાકી સપોર્ટ બપોર્ટ કરો કે જેથી આપણે 300 સબસ્ક્રાઈબર જલ્દીથી જલ્દી પૂરા થઈ જાય અને આપણે આવી જશે ખેતરમાં. હવે થોડીક વાર આપણે મળીશું જમી બમીને. જય માતાજી મિત્રો, વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. જય માતાજી મિત્રો, આપણે હવે બાઇક લઈને નીકળી જાય, ત્યાં ટિફિન લેવાના, જોઈ લો. અને બાકી આ યાર બહુ હેવી છે, તમે જોઈ લો છો. અને બાકી મજા આવી જાય છે ચાલુ બાઇકમાં વ્લોગ ઉતારું છું. અને મિત્રો અને હવે આપણે બાઇક શાંતિ જવા દેવું પડશે, કારણ કે ખાતે બાઇક ચલાવું છું અને બાકી ખાતે વિડીયો ઉતારીએ છીએ. અને આજે અને બાઇકનો સાયલેન્સર મેં કાળું પાડી દીધું છે, એટલે બાઇકના સાયલેન્સરનો અવાજ આપણે બદલી નાખ્યો છે. અને આપણી ન્યારે બાકી બહુ હેવી છે, એટલે વિડીયો ઉતારવાનું બહુ જોખમ છે. અને આજુબાજુ જોઈ લો અને આગળ જોઈ લો આપણી ન્યાર છે એવી છે, એટલે કાંઈ ખાતે બાઇક ચલાવવું છે અને જોઈ લો. અને બીજા ખાતે વિડીયો આપણે ઉતારીએ છીએ. મિત્રો બાકી આપણી સૌથી નાની ન્યાર તો આપણી છે. તો મિત્રો આપણે આવી જશે હવે રોડ ઉપર, બાકી મજા આવી જશે. અને આપણે હવે ઘેર જવાનું છે. પહેલાં આપણે પેટ્રોલના પૈસા લઈ લઈએ, પછી આપણે જઈશું ઘેર.